કાલે બીટીને સળિયા નાખ્યા એમ આજ મંડી ગયા આપણે બીટી ચોપવા માટે. સમજો અહીંયા પિયુષ રખડે છે, આ બાજુ રાજુ છે. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરકે બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા અહીં આપણી વાડીમાં અને અહીંયા બીટી ચોપવાનું કામ છે ચાલુ. મજૂર જો કાકા ચોપે રહ્યા. અહીંયા એક મજૂર છે ને આપણે અહીંયા નીતિનભાઈને મળી આવ્યા અહીં બીટી ચોપવા માટે. જય હેરા. જોઈએ એમાં કેટલી ચોપાય અને મજૂર નથી મળતા. મજૂર હોય તો કોન્ટેક કરાવજો, કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આખામાં આપણે બીડી ચોપાની છે. તો મિત્રો જો નીતિનભાઈ બીડી ચોપે રહ્યા. આટલી એટલી સેન્ટી બીડી ચોપી જુઓ તમે. આમ ઠેર લગી ચોપવાની હે. મજૂર મળી જાય તો ચોપાઈ જાય. બાકી આમને માલ સુર્યા બાજુ અહીંયા ટ્રેક્ટર હાલે એનો અવાજ આવે. મેસોડી પચક ટાયરી. અને એકદમ અત્યારે સવારનો નજારો તો એકદમ સુંદર પવન આ બાજુથી આવી રહ્યો છે. મસ્ત મજાનું પવન આવી રહ્યું છે અત્યારે. આ છે બીટી કપાસનું બિયારણ સોમનાથ 5G. તો મિત્રો આપણે આ બાજુ બીજી વાર બીટીમાં સળિયા નાવા મંડી ગયા. અહીં આ બાજુ ચોપાનું કામ ચાલુ હોય તો કામ અમારી ભાષામાં તમને સંભળાવું તો આ બે આવગા બીટીમાં હરિયા નાખવા ના ભાઈ બીટી ચોપાનું કામ હે ચાલુ. હરિયા થતા હતા એકદમ મસ્ત રીતે લેવલિંગ. મિત્રો પછી આપણે પહોંચી આવ્યા હતા ઘરે. સમજો અહીંયા પિયુષ રખડે છે, આ બાજુ રાજુ છે. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता રીધી રીધી હા થોડા ખબ તમને ખબ કરતા થોડી આવો બીજું શું કેવું થોડા ખબ કરતા જો પછી બચ્ચા પાર્ટી અમારી આવે. ના આપણે બાઈક લઈને જવાનું હોય સીધા વાડી તરફ. ઘણા દિવસ પછી ડોબા આવ્યા રસ્તામાં. ડોબા ચાર આપણા મિત્રો હતા અને પછી રસ્તામાં મળી ગયા આપણા મિત્ર જે બ્લેક સાયલન્ટ કિલર લઈને જઈ રહ્યા. અને આ વાતની બાકા છેકી બોલાવી દીધી. તો મિત્રો આપણે વાડી આવી ગઈ બસ એટલું જ. જો હું પ્રવીણભાઈ બળદને ચરો નહીં રહ્યા. અહીંયા ચરો પડ્યો હે. હરિયા હવાના બાકી હતા એ પણ નાખી દીધા હે. આમ કમ્પ્લીટ બીટીઓર થઈ ગયો હોય અને અડધામાં જ ચોપાઈ ગઈ. અડધામાં જે કાલે ચોપવાની. અને અહીંયા કંઈક હશે આવો નજારો. સુરજ દાદાની આમ જગ્યા છે થોડીક હાથમાંની. ટ્રેક્ટરને પાર્કિંગ લોટમાં પાર્ક કરી નાખ્યો. જો બળદને પ્રવીણભાઈ નીરવા જાય બીજી વાર. પછી મિત્રો આપણે પછી આવે ઘરે અને પછી નાઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને આપણે જઈ બહાર જોઈએ ક્યાંક હોન્ડા પડ્યું તો આપણે ક્યાંક જઈ જુઓ ફૂલ કલેક્શન હોન્ડાનું પડ્યું છે. તો કઈ હોન્ડા લઈને ક્યાંકથી બહાર જઈએ રખડવો છે ને શું. આ છે કંઈક સાંજનો શરીર નજારો અને અહીંયા બચ્ચા પાર્ટી જો
જગમગ્યા બાંધીને રખડે રહે. તો આપણે બાઇક લઈને ક્યાંક નીકળીએ. चलो हमने इस बाइक को चूज़ किया है अभी. चलो बाइक चालू કરીને આપણે હવે જઈએ ક્યાંક. કેમ बाकी यो आरिसे का इस्तेमाल पूरी तरह से हम करते हैं. ऐसे ऐसे आप देख सकते हो, इधर भी है, लेकिन वो वाला थोड़ा मेला ये बहुत बढ़िया. देखो ऐसे बहुत बढ़िया आ रहा है ना. ये देखो घर से हम माथा और के नहीं आते, बाहर ऐसे गाड़ी में ओढ़ते. बड़ा हरामी हो बेटा. પછી મિત્રો આપણે પહોંચ્યા આપણી માતાજી કવિતી માતાજીના મંદિરે. ચલો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે. પછી સાંજના ટાઈમે આપણે માતાજી જઈએ અને પછી સીધા જ પહોંચી આવ્યા ઘરે આપણા ટેરેસ ઉપર. અને એકદમ બહુ મસ્ત પવન આવે એનો અને મોસમની મજા લેતા લેતા આજ માટે આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, લાઈક વાળા બટનને દબાવી નાખો, વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.